તો મિત્રો નમસ્કાર ને રામ રામ જય માતાજી. આપણે પહોંચી ગયા થરાદ બસ સ્ટેશનમાં અને બસની લઈ લીધી છે ટિકિટ ને આપણે નીકળી ગયા જુનાગઢ. વસે આવી ગઈ હોટલની ચા પાણી નાસ્તો કરવા નેસા ઉતર્યા હતા. બધા કમ ગમાટીથી ફરતા નહીં. તો આપણે પણ ફોટા પાડતા હતા ને વિડીયો બનાવતા હતા ને મજા કરતા હતા. એના પછી આપણે અહીંથી ચડી ગયા બસની અંદર. હોટલ જોઈ અને કે હવે બેસી જાઓ ગાડીની અંદર ને અહીંથી નીકળવાનો છે. બધા હોટલનો વ્યૂ નો પણ આપણે વિડીયો બનાવી દીધો હતો. मतलब वो अलग ही लेवल का बंदा था। અને પછી આપણે પાછા થઈ ઉતરી ગયા હતા જુનાગઢ બસ સ્ટેશન ડેપોની અંદર. જુનાગઢ ની અંદર જઈને આપણે ચા પીતો બસ ડેપોમાં ચા તો પી લઈએ. સવારનો 7:30 આખી રાત ગાડી હેડી. ડેપામાંથી બહાર નીકળ્યા તો આપણને નવું જોવા મળી રહ્યો હતો. નવી નવી બજારમાં મજા આવતી. સવારના હેડતા દાતા હતા કિલોનો વ્યૂ જે છે મજા આવી ગયો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો જુનાગઢના શેરીઓ ઉપર આપણે હેડતા આવી રહ્યા હતા. ये क्या हो गया? સવારનો પોર દેખો હજી બજાર ચાલુ નહીં. આપણે અહીંયાથી નીકળી ગયા. દુનિયાની મજા આવી ગયો. હા મિત્રો, જુનાગઢનો પહાડ તમને દેખાઈ જ રહ્યો હતો જે ગઢ ગિરનાર કહેવાય. વાદળોમાં વાતો કરી રહ્યો. તો મિત્રો જુનાગઢમાં આપણે ફરવાનું થાય ને આપણે તો આપણા કોમથી પાછા બસ પકડીને રાજકોટ નીકળી ગયા હતા. બસ મળી ગઈ રાજકોટની અને પાછળ બેસી ગયા હતા. કોઈ સીટમાં નતું. છેલ્લે હતો પસાડી મારીને છે. અને વળતા આપણે આ બસ પકડી લીધી હતી સોફા વાળી. એની અંદર આપણે બે એને અહીંયાથી રવાના થઈ ગયા છીએ અને હવે પાછું જવાનું છે. તરત જો હું તમને આખા બસનો વ્યૂ બતાડો. આપણે યાર ટિકિટ બુકિંગ કરેલા ત્યાં છેલ્લી આપણી ટિકિટ હતી.